રોજબરોજની જિંદગીમાં વિકિપીડિયાનો યુઝ તો આપણે કરીએ જ છીએ, પણ આપણે આપણામાંથી 99% લોકો જાણતા નથી કે વિકીનો અર્થ શું થાય છે. તો આ વિડીયોમાં આપણે જોશું, જેથી છેલ્લે સુધી બન્યા રહેજો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણી વખત કેટલીક એવી વસ્તુ હોય છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે એનો અર્થ જાણતા નથી. ઘણી વસ્તુઓ અને ઘણા શબ્દો છે જેને આપણે જીવનમાં એક ભાગ બનાવી લીધી છે, પરંતુ તેનો અર્થ આપણે નથી જાણતા. વિકિપીડિયા પણ માની એક છે, જે ઇન્ટરનેટ જગતનું એક વિશ્વસનીય નામ છે. ડિજિટલ માહિતીમાં આ ભંડારમાં વિકીનો અર્થ શું થાય છે તે આપણે આ વિડીયોમાં આગળ જોઈશું. વિકિપીડિયા 15 જાન્યુઆરી 2001ના રોજ આપણા જીવનમાં આવ્યું. ત્યારથી જો આપણે કંઈ પણ જાણવું હોય તો આપણો વિશ્વાસ વિકિપીડિયા જેવો ઓનલાઈન જ્ઞાનકોશ એન્સાઇક્લોપીડિયા પર રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું કે તેનું નામ વિકિપીડિયા કેમ છે? છેવટે આમાં વિકીનો અર્થ શું છે? આમાં કોઈનું નામ છે કે કોઈ એવી વસ્તુ છે કે જેનો સંબંધ આપણી માહિતી સાથે છે? તો આપણે હવે તે જોઈશું. વિકિપીડિયામાં વિકી શું છે? આપણે બધા જાણીએ છીએ કે વિકિપીડિયા એક મફત ઓનલાઈન જ્ઞાનકોશ છે, જેમાં વિવિધ પ્રકારની માહિતી મળે છે. જેમ આંધળો વિશ્વાસ કરે છે તેઓ કદાચ જાણતા નથી કે કોઈ પણ તેને સંપાદિત કરી શકે છે. આજે આપણે સામગ્રી વિશે નહીં, પરંતુ તેના નામ વિશે વાત કરીએ છીએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર લોકોએ પૂછ્યું કે વિકિપીડિયા શું છે. તેનો અર્થ એન્સાઇક્લોપીડિયામાંથી લેવામાં આવ્યો છે, પરંતુ વિકી શું છે તેનું હવે આપણે આગળ વિડીયોમાં જોઈએ કે વિકી શું છે. અને આ વિકીની માહિતી જો કોઈ તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો, અને બીજા વિડીયો પણ આવા જાણવા માંગતા હો તો બી કોમેન્ટમાં જણાવજો. વિકિપીડિયાનું નામ વિકી અને જ્ઞાનકોશનું મિશ્ર સ્વરૂપ છે. આમાં વિકીનો અર્થ થાય છે ઝડપી અથવા ખૂબ જ ઝડપી. હવાઈયન ભાષામાં વિકીનો અર્થ ઝડપી અથવા ખૂબ જ ઝડપી થાય. આવી સ્થિતિમાં વિકિપીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને વિષય સાથે સંબંધિત માહિતી ખૂબ જ ઝડપથી મળી જાય છે. તેનું નામ સાબિત કરતા વિકિપીડિયાએ અત્યાર સુધીમાં 62 મિલિયન અથવા 6.2 કરોડથી વધુ લેખો પ્રકાશિત કર્યા છે, જે અંદાજે 300 ભાષા કરતાં વધારે છે. મતલબ કે વિકીનો અર્થ ઝડપી અથવા ખૂબ જ ઝડપી થાય છે. એટલે તમને હવે આ વિડીયોમાં ખબર પડી ગઈ અથવા ન પડી હોય તો કોમેન્ટમાં મને જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને તમારા મિત્રોને પણ શેર કરજો, અને આવી રીતે ચેનલ પર બન્યા રહેજો. તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.